હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું ખાંડ વગરનો સક્કરિયાનો શીરો. સક્કરિયા લેવાના છે. સક્કરિયાના શીરાને સર્વ કરવા માટે બાસ્કેટ બનાવવાના છે. સક્કરિયામાંથી બાસ્કેટ બનાવી લીધા. આ સક્કરિયાના શીરાને અનોખી રીતે સર્વ કરવા માટે આ બાસ્કેટ બનાવ્યા છે. એના ઉપર આપણે મેંદાનું ખીરું લગાવશું અને સેવ લગાવવાની છે. તમારે ફરાળમાં વાપરવાના હોય તો ફરાળી લોટ લેવાનો છે અને ફરાળી સેવ લેવાની. આ શીરો ખાસ તો મહાશિવરાત્રીના દિવસે ફરાળમાં લેવાય છે. આ બાસ્કેટને ફ્રાય કરવાના છે, તેના માટે તેલ ગરમ મૂકવાનું. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ફ્રાય કરી લેવાનું. આને બાસ્કેટને પલટાવી અને બધી બાજુ સડી જાય એવા સરસ ફ્રાય કરી લેવાના. હવે મેં ચેક કર્યું, સરસ સડી ગયા છે. હવે કાઢી લેવાના છે. બાસ્કેટ બનાવતા વધેલા ચકરિયાનો અને બીજા મેં થોડા ચકરિયા લીધા છે, એનો હવે આપણે શીરો બનાવવાનો છે. આપણે બાફા વગર અને સુગર ફ્રી બનાવવાના છે, એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના છે. મેં 1 કપ ખજૂર પલાળીને સાઈડમાં મૂકી રાખ્યો તો તેને પણ ક્રશ કરવાનો છે. 2 સ્પૂન ઘી નાખી અને ક્રશ કરેલા સક્કરિયા એમાં સાતળવાના છે. ક્રશ કરેલા સક્કરિયા એકદમ સોફ્ટ થઈ જાય ઘીમાં ત્યાં સુધી સાતળવાના છે. આ સક્કરિયા વિટામિન, મિનરલ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જ્યારે દૂધ કેલ્શિયમ અને પ્રોટીન પ્રદાન કરે છે, જે આ મીઠાઈને પૌષ્ટિક પસંદગી બનાવે છે. હવે 1/2 લીટર દૂધ ઉમેરવાનું છે. હવે સક્કરિયામાં દૂધને સારી રીતે મિક્સ કરવાનું છે. સક્કરિયા સડી જાય અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું છે. સક્કરિયાનો શીરો ગરમ કે ઠંડા સર્વ માટે યોગ્ય છે, જે કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગ માટે ઉપયોગી છે. હવે મેં સુગરની જગ્યાએ ખજૂર પલાળીને ક્રશ કરેલો લીધો હતો, એ આમાં ઉમેર્યો છે. ફ્લેવર માટે 2 ચપટી ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે. આ સક્કરિયાનો શીરો હવે રેડી થઈ ગયો છે. હવે ગાર્નિશિંગ માટે આપણે નાના મિલ્ક પાવડરના બોલ બનાવવાના છે. તે મેં મિલ્ક પાવડર લીધો છે અને એમાં થોડીક સુગર એડ કરી અને નાના બોલ બનાવવાના છે. આ બાસ્કેટ બનાવ્યા હતા, એમાં શીરો તૈયાર છે, એ મૂકી અને ગાર્નિશિંગ કરવાનું છે. આ આપણો નેસ્ટ જેવો દેખાતો સક્કરિયાનો શીરો તૈયાર. તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરો, અને આવી નવી ને હેલ્થી રેસીપી જોવી હોય તો સબસ્ક્રાઈબ કરો.